નમસ્તે મિત્રો, સિક ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે વર્લ્ડ ટોક્સની વાત કરીશું. જનરલી આપણે વર્લ્ડ ટોક્સમાં પાકિસ્તાન વિશે વધુ વાત કરતા હોઈએ છીએ, કારણ કે પાકિસ્તાન એક એવો રસપ્રદ વિષય છે જે બધાને ગમે છે. એની પાછળના કારણો બહુ ઐતિહાસિક છે અને એના વિશે આપણે કોઈ ફરીવાર ચર્ચા કરીશું. પણ આજે જે આપણે વાત કરવાના છીએ એ છે પાકિસ્તાનમાં હમણાં જે ઇલેક્શન્સ પૂરા થયા એના વિશે. મજાની વાત એ છે કે આ ઇલેક્શન પૂરા થયા લગભગ 12-13 દિવસ થઈ ગયા છે, પણ હજી સુધી પાકિસ્તાનમાં સરકાર રચાઈ નથી. આ બધો ઘટનાક્રમ હું 6ઠ્ઠી તારીખથી જોઈ રહ્યો છું અને મને આ 1990માં જે ભારતીય રાજકારણની સ્થિતિ હતી એ બધું યાદ દેવડાવે છે. આ ઇલેક્શન ભલે પાકિસ્તાનનું હોય, પણ આપણે એના પરથી શું શીખવાનું છે એના વિશે પણ અહીંયા આપણે ચર્ચા આ જ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ. તો છેક સુધી રહેજો આ વિડીયો ઉપર, કારણ કે એ ભાગ છે છેલ્લે આવશે. અને તે દરમિયાન આ વિડીયો જો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને જો બેલ આઇકન દબાવશો તો અહીંયા નવો જે વિડીયો આવશે એના વિશે તમને તરત નોટિફિકેશન મળી જશે. નમસ્કાર, હું છું સિદ્ધાર્થ છાયા અને સિક ટોક્સની ઇન્ટરનેશનલ ટોક્સમાં તમારું બધાનું સ્વાગત છે. તો મેં જે વાત કરી એ પ્રમાણે 6ઠ્ઠી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી, એટલે પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી હોય એટલે એ લશ્કરની દેખરેખ હેઠળ ને લશ્કરને ગમે એવું પરિણામ લાવનાર હોય. આ વખતે આમ જોઈએ તો ટોટલ પાકિસ્તાનની જે નેશનલ એસેમ્બલી છે એના 266 મેમ્બર છે, પ્લસ એમાં 60% મહિલાઓ માટે આરક્ષિત છે અને 10% માઇનોરિટીઝ માટે પણ આરક્ષિત છે. એટલે રફલી તમે ગણો ને તો લગભગ 140 કે 45 જેવી બેઠકો જીતવી જરૂરી હોય છે. એટલે આમ જો તો 366 ને 376, એટલે તમે એમ ગણો ને કે લગભગ 160 જેટલી બેઠકો જીતવી કોઈ પક્ષ માટે જરૂરી હોય છે. એટલે આ મારું સામાન્ય જ્ઞાન અત્યારે કહી રહ્યું છે, કદાચ વસ્તુ બીજી હોઈ શકે. હવે થયું એવું, ચૂંટણી પહેલાં આપણે જાણીએ છીએ કે ઇમરાન ખાન જે પીટીઆઈ પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પાર્ટીના નેતા હતા, ભૂતપૂર્વ વડાપ્રધાન હતા અને ક્રિકેટના બહુ મોટા ઓલરાઉન્ડર હતા, એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા તોશાખાના કેસ બાબતે. હવે તોશાખાના કેસ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એના વિશે પણ આપણે કોઈ વાર વાત કરીશું. પણ એમાં એમને કરી દીધા જેલમાં. હવે ત્યાર પછી પાકિસ્તાનમાં જેમ થતું આવે છે એમ જેમને નબળો પાડવો હોય એટલે લશ્કર ને સેન, આ બધું રાજકારણીઓ અને કોર્ટ બધી ભેગી થઈ જાય. અને આવા કિસ્સામાં પણ એવું થયું કે પીટીઆઈને ચૂંટણી લડવામાંથી જ બેન કરી દીધું, આખા પક્ષને. પણ પીટીઆઈ વાળાએ શું કર્યું કે એ લોકો અપક્ષ તરીકે લડ્યા. હવે નોર્મલી એવું કહેવાતું હતું કે આ વખતે નવાઝ શરીફનો ઉપર લશ્કરનો પ્રેમ વધ્યો છે, એટલે એ ફરીથી ચૂંટણી જીતશે અને આવશે. આવું એક અંગ્રેજીમાં કહે ને કે ફોરગોન કન્ક્લુઝન, એટલે કે પહેલેથી નક્કી કરેલું આ એક પરિણામ હતું. હવે ખબર નહીં ભૂલથી પાકિસ્તાનમાં સારી ચૂંટણી થઈ ગઈ અથવા તો ફેર ચૂંટણી થઈ ગઈ કે પીટીઆઈના જે અપક્ષ ઉમેદવારો હતા ને એ બહુમતીમાં આવી ગયા, એટલે સૌથી મોટા જૂથ તરીકે એ લોકો આવી ગયા. એટલે 93 બેઠકો એમને મળી પાકિસ્તાનમાં. ત્યારબાદ નવાઝ શરીફની પાર્ટીને 75, એટલે કે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ, એને 75 બેઠક મળી. પછી આસિફ અલી ઝરદારી અને બિલાવલ ભુટ્ટોની જે પાર્ટી છે પીપીપી, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી, જેને એક સમયમાં બેનઝીર ભુટ્ટો વારે વારે બાળકોને જન્મ આપતા ત્યારે એને પાકિસ્તાન પરમેનન્ટ પ્રેગ્નન્ટ પાર્ટી એવું કહેવામાં આવતું. અને પછી જે MQM-P છે, એટલે કે જે મુત્તાહિદા કોમી મુવમેન્ટ, જે અહીંથી મોહાજીરો ગયા હતા પાકિસ્તાન, એમને રિપ્રેઝેન્ટ કરતી એક પાર્ટી છે, એમને 17 બેઠકો મળી. અને બાકી બધામાં જે બાકીની બેઠકો છે એ વહેંચાઈ ગઈ. 266
+60 અને +10માંથી. હવે તકલીફ એ ઊભી થઈ કે પીટીઆઈ તો આખું બેન થઈ ગયું છે, પણ એના સૌથી વધુ અપક્ષ તરીકે લડેલા ઉમેદવારો જીતે ના આવ્યા. હવે તકલીફ એ થઈ કે નવાઝ શરીફને તો બનવું હતું એમને એમ કે મારો રસ્તો સરળ છે. એમણે તો 6મી તારીખની રાત્રે અથવા તો 7મી તારીખની વહેલી સવારે જાહેર પણ કરી દીધું કે ભાઈ અમને બહુમતી મળે કે ન મળે, પણ અમે બધા સાથે મળીને સરકાર બનાવીશું. તો ખરેખર એવું થયું કે એમને બહુમતી ન મળી, એ સૌથી મોટી પાર્ટી તરીકે પણ એમની પાર્ટી ના આવી. હવે તકલીફ એ ઊભી થઈ કે એમણે હવે આ પીટીઆઈવાળા જે અપક્ષો છે એમને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરવો પડ્યો. અને એમાં પણ એવું થયું કે જ્યારે આ પ્રયાસો કરવામાં આવ્યા ત્યારે જેમ આપણે પહેલાં થતું કે ભાઈ આટલા ધારાસભ્યો અથવા તો આટલા સંસદ સભ્યો અમારા સંપર્કમાં છે, એવું બધું પણ પાકિસ્તાનમાં ચાલ્યું. પણ છેવટે એવું થયું કે જે ઇમરાન ખાનને હટાવ્યા પછી જે એક નેશનલ ગવર્મેન્ટ બની જેમાં બધા પક્ષોનો થોડો થોડો ભાગ હોય અને એણે આ ઇલેક્શન કરાવ્યા, એ જ સ્થિતિ ફરીથી ઊભી થઈ. એટલે કે પીએમએલએન અને પીપીપી આ બંને ભેગા થાય અને બીજા જે સાથી પક્ષો છે 10-12 એ બધા ભેગા થાય તો જ પાકિસ્તાનમાં સરકાર રચાય. આ સિનારીઓ લગભગ 8મી-9મી ફેબ્રુઆરીથી ચાલુ થયો છે. આજે 9 દિવસ કે 10 દિવસ થયા, હજી અહીંયા કોઈ જ ફોડ પડ્યો નથી. આ ઉપરાંત નવાઝ શરીફના ફેમિલીના મેમ્બરો અને અમુક પીપીપીના પણ જે ચૂંટાયેલા છે એમના મત ખોટા પડ્યા છે અથવા તો એ ચીટિંગ કરીને જીત્યા છે એવા આરોપો પણ લાગ્યા. આવો એકાદો વિડીયો વાયરલ પણ થયો છે જેમાં બેલેટ પેપર ઉપર લોકો ધડાધડ સિક્કા મારે છે. હવે જે મેં કીધું કે આપણે શું શીખવાનું છે એનો પહેલો ભાગ અહીંયા આવે છે. આપણે પણ 90 દશક પહેલાંને એમ મોટી પહેલાં તો બધે જ, પછી ધીમે ધીમે ઈવીએમ્સ આવવા માંડ્યા, પણ એ પહેલાં બેલેટ પેપરથી જ થતા. બિહાર, યુપી, બંગાળ અને બીજા ઘણા રાજ્યો, ઇવન ગુજરાતમાં પણ અમુક પોકેટ્સમાં બૂથ કેપ્ચરિંગ થતું. એટલે શું થતું કે આખી મતપેટી ઉપાડીને લઈ જાય, મતદાનના જે બેલેટ પેપરો એ લઈ જાય ને પેલા સિક્કાઓ અને સ્ટેમ્પને બધું લઈ જાય અને એક જગ્યાએ બેસીને ધડાધડ સ્ટેમ્પ મારે. એ પણ ખાસ ત્યારે જ્યારે મતદાન પૂરું થવાને 1 કલાક બાકી હોય અને પછી જે પરિણામ આવવાનું હોય એનું આખું પરિણામ ફરી જાય. આ એક નોર્મલ પ્રેક્ટિસ હતી, પરંતુ ઈવીએમ આવતા હવે આ શક્ય ન બન્યું અને આપણને હવે ધીમે ધીમે સાચા રિઝલ્ટ્સ મળવા માંડ્યા છે. હવે તો કહીએ તો સાચા મળી પણ ગયા છે. ઈવીએમનો સ્વીકાર ન કરવાનું આ એક કારણ વિપક્ષોનું આ પણ હોઈ શકે, કારણ કે જ્યારે લોકો જીતતા હતા ઈવીએમથી ત્યાં સુધી વાંધો ન હતો, પણ હવે ઈવીએમથી જીતાતું નથી એટલે હવે ફરીથી બેલેટ પેપરનો જમાનો લાવવા માંગે છે. અને જે પાકિસ્તાનમાં થયું એ કદાચ એ લોકો કરવા માંગે છે કે બૂથ કેપ્ચરિંગ કરીને ધડાધડ સિક્કાઓ મારીને પોતાના ઉમેદવારોને ક્યાંક તો જીતાડે. એટલે આ એક શક્યતા પણ થઈ શકે છે કે કેમ ઈવીએમનો વિરોધ થાય છે. ઈવીએમનો વિરોધ કેમ થાય છે એનો એક આખો વિડીયો મેં બનાવ્યો છે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, એ તમે જરૂર જોજો. અને આ વિડીયો ખાસો પોપ્યુલર પણ થયો છે એટલે એ તમે જરૂર જોજો. ચાલો પાકિસ્તાન તરફ પાછા આવીએ. હવે જેમ 90s દાયકામાં ઇન્ડિયામાં થતું હતું ને એવું પાકિસ્તાનમાં પાછું આ વખતે થયું. જોડતોડ, કોણ શું બનશે, કોને કયું મંત્રાલય. હવે એ બાબતે જે મુખ્ય 2 પાર્ટીઓ જે સત્તા બનાવવા જઈ રહી છે એમની વચ્ચે થવા માંડી. એટલે પીએમએલએન અને પીપીપી, એક કે મને વિદેશ મંત્રી જોઈએ, એક કે મને નાણામંત્રી જોઈએ. હવે એમાં એક ફોર્મ્યુલા એવો આવ્યો જે વર્ષો પહેલાં યુપીમાં આપણે ભારતમાં થઈ ગયો હતો, જ્યારે માયાવતી અને બીજેપી એ બંને ગઠબંધન કર્યું આફ્ટર ઇલેક્શન સામે લડ્યા હતા, પણ આવી જ રીતના હંગ એસેમ્બલી આવી એટલે કોઈને બહુમત ન મળ્યો એટલે ભાઈ ભેગા થવું મજબૂરી હતી. તો એક એવો ફોર્મ્યુલા લાવ્યા કે ભાઈ 5 વર્ષની સરકાર હોય, બરાબર, તો 2.5 વર્ષ એક પાર્ટી શાસન કરે, મુખ્યમંત્રી બને, અને 2.5 વર્ષ બીજી પાર્ટી. તો પહેલો ટર્ન આવ્યો માયાવતીનો. તે વખતે કાંશીરામ પણ જીવતા હતા, પણ જ્યારે બીજેપીનો એટલે કે કલ્યાણસિંહનો વારો આવ્યો ત્યારે એમણે સરકાર તોડી પાડી. એટલે આવું એક ઘટના બની હતી યુપીમાં વર્ષો પહેલાં, 90sની જ વાત કરું છું. તો એવું ફોર્મ્યુલા અહીંયા આવ્યો 3:2.
કે 3 વર્ષ નવાઝ શરીફ વડાપ્રધાન રહે અને 2 વર્ષ પીપીપીનો, એટલે મોટે ભાગે બિલાવલ ભુટ્ટો. પણ એના પર કંઈ વાત જામી નહીં. પ્લસ બિલાવલ ભુટ્ટો એમ કીધું કે હવે મારે વિદેશ મંત્રી તરીકે નથી રહેવું. દેટ મીન્સ કે એમને એવી ઈચ્છા છે કે મારે વડાપ્રધાન બનવું છે પાકિસ્તાનના. ભલે ને એ લશ્કરની હાથ નીચે રમે, પણ મારે વડાપ્રધાન બનવું છે. એટલે ત્યાર પછી લગભગ 4 દિવસ પહેલાં આ બધી જ પાર્ટીઓ ભેગી થઈ અને નક્કી કર્યું કે ના, સરકાર તો આપણે બધા ભેગા જ બનાવીશું. અને આસિફ અલી ઝરદારીએ કીધું કે નહીં, હમ સબ લોગ ઇકટ્ઠા હો કે પાકિસ્તાન કા મુસ્તકબિલ વગેરે વગેરે આવું બધું બોલી ગયા. હવે આ વાતને પણ 4 દિવસ થઈ ગયા, પણ હજી સુધી પાકિસ્તાનમાં સરકાર બની નથી. એટલે આ જે વસ્તુ છે ને, કે તમે જ્યારે પૂર્ણ બહુમતીની સરકાર ન આપો ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે. આપણે છેલ્લા 10 વર્ષથી આપણા સદભાગ્ય છે કે પૂર્ણ બહુમતીની સરકાર મળે છે. એટલે જે સરકાર અત્યારે છે એ ધારે એવા દેશના હિતમાં નિર્ણય લઈ રહી છે. અત્યારે પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે, એવી આપણે ત્યાં પણ કદાચ આવી શકે જો આપણે પૂર્ણ બહુમતીની સરકાર ના આપીએ. અને આ ભારત જોઈ ચૂક્યું છે. નરસિંહ રાવ પછી તરત દેવે ગૌડા, આઈ.કે. ગુજરાલ એવા ફટાફટ મુખ્ય વડાપ્રધાનો બદલાયા. એટલે ચંદ્રશેખર આવી ગયા વચમાં. એટલે આ જાતની ઘટનાઓ જ્યારે બને છે ને, ત્યારે એવું થાય છે કે આના કરતાં પૂર્ણ બહુમતીની સરકાર હોય તો સારું. પાકિસ્તાનમાં સ્થિતિ આખી જુદી છે. એમાં તો લશ્કર જેમ કે એ પ્રમાણે બધી બેઠકોના ફિગર આવતા હોય છે. આ વખતે ખબર નહીં કેમ કંઈક અલગ આવ્યું, અથવા તો લશ્કર પણ શું આવું ઈચ્છતું હતું કે આ પ્રકારની પીટીઆઈના જે અપક્ષ ઉમેદવારો છે એ વધુ સંખ્યામાં આવે અને આ લોકોને આપણે વધુ દાબમાં રાખી શકીએ. તો આ બધી શક્યતાઓ પાકિસ્તાનમાં શક્ય છે અને એવું અત્યારે બન્યું છે. એટલે આ જે વ્લોગ બનાવવાનો મારો જે ઈરાદો હતો એ એક જ છે કે જે લોકો પણ આ જોવે અને જેમને ભારતની લોકશાહીને મજબૂત બનાવવામાં જેમને રસ છે એ એક વિચારી લે કે તેઓ એવા પક્ષને મત આપે જે સ્થિર અને લાંબી સરકાર આપી શકે અને જેને બહુમતી મળે. નહીતર આપણે અત્યારે આટલા જેટલા આગળ વધ્યા છીએ, જેટલો વિકાસ થયો છે છેલ્લા અમુક વર્ષોમાં, એમાં આપણે પાછળ રહી જઈશું. પાકિસ્તાનમાં ચૂંટણી પતે 13 દિવસ થઈ ગયા, પણ હજી સુધી કોઈ જ સરકાર બની નથી અને હજી બીજા 1-2 દિવસ બને એવું લાગતું પણ નથી. તો આ હતું પાકિસ્તાનના પરિણામોનું એક વિશ્લેષણ. અને એમાં એક વસ્તુ એવી પણ આવી કે ભાઈ, જો અહીંયા આ પક્ષની સરકાર બને તો પંજાબમાં, સિંધમાં બીજા પક્ષની, ત્યાં બધે લગભગ આવું મિક્સ આવ્યું છે. એટલે અચ્છા હા, બીજી એક વસ્તુ મારે કહેવાની રહી ગઈ કે નવાઝ શરીફને વડાપ્રધાન ન બનાવો એવી પીપીપીની માંગણી હતી. એટલે મેં જે પેલી બેઠકની વાત કરી ને કે આસિફ અલી ઝરદારીને બધા ભેગા થઈ ગયા હતા, એમાં એવો નિર્ણય બહાર આવ્યો છે કે જે નવાઝ શરીફના ભાઈ છે શાહબાઝ શરીફ, જે ઓલરેડી પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂક્યા છે, એમને ફરીથી વડાપ્રધાન બનાવવામાં આવે. પણ એ વાત મેં કીધું એ પ્રમાણે 4 દિવસ થઈ ગયું, એનો પણ હજી કોઈ ફોડ પડ્યો નથી. એવું કહેવાય છે કે નવાઝ શરીફના હોવા છતાં શાહબાઝ શરીફને પોતાને વડાપ્રધાન હવે બનવું નથી, પણ નવાઝ શરીફને પીપીપીવાળા બનાવવા નથી માગતા. એટલે હવે નવાઝ શરીફે પણ કીધું છે શાહબાઝ શરીફને કે મારા આશીર્વાદ છે તને, તું તારે બંધ. પણ એ બધું થયાને પણ આજે મેં કીધું એ પ્રમાણે 5 દિવસ થઈ ગયા છે, તો કોઈ ફોડ હજી પડ્યો નથી. એટલે જોઈએ હવે પાકિસ્તાનમાં ક્યારે શું બને છે. થોડુંક એક સેટ થઈ જાય પછી આપણે એના પર એક બીજો વિડીયો પણ બનાવીશું. પણ આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસ કમેન્ટમાં મને જણાવજો. અને મેં અગાઉ કીધું એ પ્રમાણે વિડીયો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, એમને પણ જાણવા મળે કે દેશ દુનિયામાં રાજકારણમાં શું ચાલી રહ્યું છે. અને બસ આ ચેનલ મારી સબસ્ક્રાઈબ કરી દો. અને સબસ્ક્રાઈબ કર્યા પછી તમે મારા બીજા વિડીયો પણ આ ચેનલમાં પ્લેલિસ્ટ જુદા જુદા છે, એમાં જઈને અથવા તો વિડીયોના જે અપલોડ્સ છે એમાં જઈને તમે પ્લીઝ જોજો. અને તમને ગમે એ વિડીયો જોઈને એમાં પણ કમેન્ટ કરજો કે તમને શું શું ગમે. તો ફરીથી મળીશું સિટ ટોક્સમાં કોઈ નવા વિષય સાથે, કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.